એ ભાઈ આ તમે મારા ભાભી ક્યાં જાવ છો અત્યારમાં દી ઉગ્યામાં? જોજો સાહેબ, દેવનો ખેલ, દેવની રમત. તમે મારા ભાભી અત્યારમાં ક્યાં વેલા પરોડીએ કે ભાઈ મારે બળદ મળી ગયો, તને ખબર નથી? બળદને લેવા માટે જાય, બળદને ગોતવા માટે જાય છે. તેથી જેઠાભાઈ એટલું કીધું, ભાઈઓ મરી ગયા છે, તમે હવે બાયુને લઈને બળદને ગોતવા નીકળ્યા. પોતાના ભાભીને કીધું તમે ઘરમાં પાછા આવ્યા જાઓ, મારા ભાઈ ની હારે હું બળદને ગોતવા માટે લેવા માટે જાય. પોતાનું હાથી છોડી બળદને ખીલે કમાણે બાંધી અને જેઠાબા પોતાના ભાઈ ની હારે આ ઝાલાવાડના ગામડા સુરેન્દ્રનગર ની સામે હાલી નીકળ્યા. બે ભાઈ બળદને લેવા હાલી નીકળ્યા, પણ જેઠાબા ઓલી વાતને ભૂલી ગયા કે રાજથી મેલડીને કહેતા કે મારી મારો ન્યાય, મારો ઝઘડો, મારો ન્યાય. એ વાતને ભૂલી ગયા અને ભાઈઓના થઈને બળદ લેવા માટે જેઠાબા હારે હાલી નીકળ્યા. સાહેબ, 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા કરતા 15 દિવસના વાળા વાઈ ગયા. બળદને લેવા માટે ગયેલા બે ભાઈનો કોઈ વાવડ નહીં, કોઈ પતો નહીં. 15 દીએ ઘરે નો આવ્યા એટલે પોતાના બે ભાઈનો પરિવાર જે હતો, જેઠાબાનો પરિવાર હતો, મનમાં મૂંઝાણા કે બળદને લેવા માટે જાય એ આટલા બધા દી રોકાય નહીં. એટલે પોતાના બે ભાઈઓ હતા એ પાછળ પોતાના ભાઈઓને ગોતવા માટે નીકળી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડના ગામડે 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 વાવડ લેતા ઠેક ખારા ગોઠા સુધી પહોંચી ગયા છે. પણ ત્યાં કોઈએ વાવડ આપ્યા કે બળદને લેવા માટે આવેલા માનવી ખમિયાણા ગામની માલપા આજ રાત રોકાણા હતા. બે ભાઈ ત્યાં ગડગડતી દોટ મેકી ખમિયાણા ગામની માલપા જઈ અને પૂછ્યું. ગામના માણસોએ કીધા કે ભાઈ ગઈ કાલે અહીંયા રાત હતા, એ તો વહેલા સવારે નીકળી ગયા છે. બે ભાઈનો પતો વાવડ કાંઈ મળ્યો ને એટલે બે ભાઈ પાછા થાકીને વસ્તડીની માલપા આવીને નિહાકો નાખીને બેઠા. કારણ કે આપણે વેદ એક સાવા જમીન હાટું બાજીએ, પણ બાપનો દીકરો જેથી સાહેબ જગતમાં આપણાથી જુદો પડે ને તેથી હૃદયની માલપા બધાને ખા લાગે છે. એ બે ભાઈઓ બળદને લેવા માટે ગયા, એનો વાવડ નહીં, પતો નહીં. એ 20 દિવસે ફરીને પાછા બે ભાઈ વસ્તડીની માલપા આવી અને ઊંડો નિહાકો નાખીને બેઠા. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો લાગે. બે ભાઈની યાદીની માલપા પોતાનો પરિવાર રોવે, બે ભાઈઓ ક્યારેક રોઈ લે. આમ કરતા કરતા વરસ, 2 વરસ, 3 વરસ, 5 વરસના વાણા વાઈ ગયા છે. આ બાજુ જેઠાબાના એક દીકરો ને એક દીકરી, નામ જેનું બોઘાભાઈ હતું, એ 15 થી 17 વર્ષની ઉંમરના થયા. એટલે પોતાના જે બે દાદા હતા એને મનની માલપા એવો વર્તો થયો એનો બાપ તો મેગીને વિયો ગયો છે, આવ્યો નથી. પણ આ દીકરી ને દીકરો બે ઉંમર લાયક થયા. હવે આપણા નાચની માલપા ગમે ની આનો સંબંધ કરી નાખીએ. તેથી બોખા દાદાનો સમાજ બોખા દાદાનો સંબંધ આજ ગામની માલપા ગોખરવાળાના ટીમે જ્યાં આપણે બેઠા છીએ એનો સંબંધ આઈ કર્યો. પોતાની બેનનો સંબંધ કંથારિયા ગામની માલપા. બે ભાઈ બહેનનો સંબંધ થઈ ગયા. 12 મહિનાના વાણા વાતા બેયના પીળા હાથ કરી નાખ્યા. દીકરીની જાડેરી જાન કંથારિયાની માલપાથી આવી અને બોખા દાદાની ત્યાંથી જાડેરી જાન જોડી અને આ ગોખરવાળા ગામના ટીમાની માથે આવ્યા. ક્યારેક દિવસ ઉગે, મેઘલી અંધારી રાત હોય, બોખા દાદાને પોતાનો બાપ યાદ આવે છે. બાપી બાપ છે સાહેબ. પણ સંસાર સુખની માલપા પછી તો વરહના વાણા વાઈ ગયા.
વાતને બધા માણસો વિસરી ગયા છે. પણ ઓલા ગાડાના ભંડારિયાની માલપા બેઠેલી મારી કાળી નાગણી ક્યારેક જીભના લબકારા કરી અને બોઘા દાદાની સામે આમ કરે કે એ મારા બોઘલા, દુનિયાની માલપા તારો બાપ જેઠો મને લાવ્યો છે, અને જો દુનિયાની માલપા એકવાર તારા નામના ડંકા નો વગાડું ને તો હું મેલડી નો કહેવાય. આવી મેઘલી અંધારી રાતના 12 નો સમય બન્યો અને બોઘા દાદા હોતા છે એના સપનાની માલમાં જેમ જેઠા દાદાની પાસે જાતી ને એમ મારી કાળી નાગણી મેલડી થઈને કીધું કે એ મારા બોઘલા જાગ જાગ. સપનાની માલમાં બોઘા દાદા કહે છે કોણ? હું તારા બાપ જેઠાની મેલડી બોલું. તારા બાપે મને જમાડી પછી કોઈ જમાડી નથી. મને મેલડીને ભૂખ લાગી છે, તારા હાથે મારા બોઘા મારે મેલડીને ખાવું છે. મારી તને શું ખવાનું? મારા હવા 4 શેરના તાવાનો કરાર છે, મને મેલડીને તું જમાડ. આટલું કઈ અને માતા મેલડી અદ્રશ્ય બની ગયા. દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર. 5 ભુવાન ભક્તોને ભેગા કરી અને બોઘા દાદાએ 3 પાડાનો માળીંગો કરીને માથે મેલડીનો તાવો માંડ્યો. ઉકળતા તાવાની માલમાં બોઘા દાદા પોતાના હાથેથી ચાપડી નાખે, તળાઈ જાય એટલે ચાપડી બહાર કાઢે. તાવો તળાઈ તૈયાર થઈ ગયો અને માતા મેલડીને ધુપેલિયાની માલમાં ગુગલનો ગાંઠિયો તેલનો દ્રશ્યો તાવો જમાડવા બેઠા ને ગાડાની નીચે ભંડકિયાની માલમાં નજર કરીને ત્યાં તો હવા વેદની નાગણી મારી મેલડી તાવાની ચાપડીનો હવન કરીને બોઘા દાદાએ હાથમાં ધુપેલું ભંડકિયા સામે એક આંટો ને બીજો ત્રીજો ઉતાર્યો. ભંડકિયામાં નજર કરી ત્યાં હવા વેદની નાગણીને બોઘા દાદા જોઈ ગયા. બોઘા દાદાને મેલડી માથે ઓરતો આવ્યો. ઓહો, એ ખાલી તાવો જમાડું જો આમ હાથની માલપા ધૂપેલિયું લઈને ધૂપ કરું અને જો મારી સામે હવા વેદની નાગણી બનીને જો મેલડી બેહતી હોય ને તો હવે દુનિયામાં એકવાર આ મેલડીનું ભજન કરીને દુનિયાને દેખાડી દેવી છે કે મારી બોઘલાની મેલડી કેવી છે.